આ કથા, આ જિંદગી, આ ભવસાગરના થાકને દૂર કરે એનું નામ જ કથા. કથા પાછળથી વાંચો, મોટેથી તો બોલો. આ ભવસાગરના થાકને જ દૂર કરે એ કથા છે. આ ભવસાગરનો શ્રમ એવો છે કે જેની અત્યાર સુધી કોઈ કંપની આવી નથી કે આ ઇન્સ્યોરન્સ લો તો આ ભવદુઃખમાંથી અમે તમને મુક્ત કરી દઈએ. આવી છે કોઈ ઇન્સ્યોરન્સ કંપની? અને હજુ પણ આવશે નહીં, કારણ આ ખાતું ભગવાને પોતાની પાસે જ રાખ્યું છે. આ ખાતું ભગવાને પોતાની પાસે જ રાખ્યું છે. જેને ભવસાગરમાંથી મુક્ત થવું છે એને કથા સાંભળવી પડે. આ થાકમાંથી મુક્ત થવાનું સાધન જ કથા છે. આની કોઈ કંપની આવવાની નથી, એટલે ભરોસો રાખીને બેસતા નહીં. એટલે કથા સાંભળી લેજો, થાક ઉતરી જશે ભવસાગરનો. એમ સ્વયં મહાદેવ આ જગતને પોતે કથા સાંભળી અને ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે. અને મહાદેવ સ્વયં આ કુંભજ ઋષિના આશ્રમમાં જાય અને આ કથા કરે છે. ભગવતી સતી મહાદેવની સન્મુખ એ પણ કથા સાંભળે. કુંભજ ઋષિના આશ્રમમાં ઘણો સમય રોકાયા અને ભગવાનના મનમાં કથા સાંભળ્યા પછી મારા ઈષ્ટ મને દર્શન આપે એવો ભાવ પ્રગટ થયો. અને ભગવાન આશ્રમમાંથી જેમ બહાર નીકળ્યા અને તે વખતે ભગવાન મનમાં ઈચ્છા લઈને નીકળ્યા હતા, રામના દર્શન થાય તો. ભગવાન ગયા છે, ત્રેતાયુગનો સમય છે અને એ વખતે જ રામચંદ્ર ભગવાનના પત્નીનું અપહરણ થયું. આ સીતાદેવીનું અપહરણ રાવણ કરીને ગયો અને એની ખોજમાં આ રામ અને લક્ષ્મણ જે છે એ ફરી રહ્યા હતા. સ્વયં નારાયણ જે આ જગતનો બ્રહ્મ છે એના આંખમાં આંસુ છે. લીલાભાગ સ્વરૂપે ભગવાને માનવ ધર્યા છે અવતાર, અને માનવ અવતારે ભગવાનના આંખમાં આંસુ છે. ભગવાન મહાદેવ આ રામની સન્મુખ જોવે અને મહાદેવને મનમાં ઈચ્છા થઈ કે હું વંદન કરું, પણ નારાયણ કહે છે કે આ રહસ્ય ઉગડી જશે, તમે હમણાં આ બધું કરશો નહીં. સતી જોઈ રહ્યા છે પણ છતાંય મહાદેવથી રોકાય ન રોકાયું મન, અને અંતે જયઘોષ કર્યો, જય શ્રી રામ. વંદન કરીને ત્યાંથી આગળ જાય. સતી એમની પાછળ છે અને આગળ એક વટવૃક્ષ છે અને વટવૃક્ષ નીચે સતી સાથે મહાદેવ બેઠા. અને સતીએ મહાદેવને પ્રશ્ન કર્યા છે કે મહાદેવ, આપ તો આ જગતના પિતા છો, આ જગતના માત પિતા આપ છો, પણ છતાંય રામને વંદન કર્યા, રામનો જયઘોષ કર્યો. આ રહસ્ય મને ન સમજાયું, મને આ વિસ્તારથી કહો પ્રભુ. ભગવાન કહે છે એ મારા ઈષ્ટ છે અને ઈષ્ટને મેં વંદન કર્યા, એ સ્વયં નારાયણ અવતાર રામ છે. સતીના મનમાં થયું કે આ જે રામ નારાયણના અવતાર છે, નારાયણ ક્યારે પાંગડા હોય જેની આંખમાં આંસુ, આ આંખ નારીના વિરહમાં નારાયણ હોય, આવી શંકા સતીના મનમાં થઈ. આ પ્રત્યેક નારીનો સ્વભાવ છે. શંકા ન કરે ત્યાં સુધી દિવસ પૂરો થાય. પૂરો બિચારો હાચું કીતો હોય, ના તમે ખોટું જ કહો, ના 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 મન તમારા પર પૂરો વિશ્વાસ છે જ નહીં, તમે ખોટું જ બોલો. પેલો બિચારો હાચું જ કહેતો હોય પણ ખોટું જ બોલો છો, ખોટું જ બોલો છો. આ પ્રત્યેક નારીનો સ્વભાવ છે. અને એ પ્રમાણે ભગવાન મહાદેવ કહે, જો સતી આપ આની અંદર શંકા થતી હોય તો પરીક્ષા કરી લો, હું અહીંયા બેઠો છું. સતી પરીક્ષા કરવાના ભાવથી ગયા છે, મનમાં વિચાર કરે છે, શું પરીક્ષા કરું, શું પરીક્ષા કરું. મનમાં થયું આ રામ જો નારાયણ હશે તો મને ઓળખી જશે, અને નહીં હોય તો મારી પરીક્ષામાં એ ઉત્તીર્ણ નહીં બને.
સતીએ મનમાં વિચાર કર્યો કે હું સીતાનું રૂપ ધરું અને આ સીતાનું રૂપ ધરી અને આ રામની સામે જવું. ભગવતીએ સીતાનું રૂપ ધર્યું છે અને સીતાના રૂપને ધરી ભગવતી રામચંદ્રની પાસે આવે છે. રામ અને લક્ષ્મણ ત્યાં આવે છે. ભગવતીને આવતા જોયા અને આવતાની સાથે જ રામચંદ્ર ભગવાને આ સીતાના સ્વરૂપે ઉમા આવે છે. આ તો માં છે. આવતાની સાથે જ આ રામચંદ્ર ભગવાને વંદન કર્યા અને માં આ જંગલમાં એકલા શું કામ ફરો છો? મારા મહાદેવ ક્યાં ગયા? સતીના છલનો પર્દાફાશ થઈ ગયો. ભગવાન આ સતીની લીલા છે. આ સતીએ સીતાનું સ્વરૂપ ધર્યું છે અને પરીક્ષા માટે વંદન કરીને માને કહ્યું, માં મહાદેવ ક્યાં ક્યાં આ એકલા વનમાં ક્યાં ફરો છો? સતી સંકોચિત થયા અને ભગવાનને પ્રશ્ન કર્યો, નારાયણ આપ જ રામ છો, પણ મહાદેવે આપને વંદન કર્યા એ રહસ્ય મને ન સમજાયું. અને સ્વયં રામ તે વખતે કહે છે કે જ્યારે અગ્નિદંડ સ્વરૂપે પ્રગટ થયા હતા ભગવાન, તે વખતે મને એટલે નારાયણને વરદાન આપ્યું છે, આ જગતમાં તમારી પૂજા દરેક ખૂણે ખૂણે થશે. અને એ વરદાન મહાદેવ પણ પોતે પાડે છે. એમણે આપેલું વરદાન એ પણ મને વંદન કરે છે. મહાદેવ પણ જે વરદાન આપે છે એ પોતે પાલન કરે છે અને એમની કૃપાથી જ હું આ છું. એ મારા પિતા છે. સતીનો સંશય દૂર થયો અને ભગવતી આવ્યા, પણ મહાદેવને કંઈ કહેતા નથી. નંદીશ્વાર થયા અને મહાદેવ આંખો બંધ કરીને સઘળી આ વાત જાણી લીધી. અને તે વખતે મનોમન ભગવાન મહાદેવે પ્રતિજ્ઞા ધરી કે આજથી આ સતીનો હું ત્યાગ કરું છું, કારણ કે એમણે મારા માતા સ્વરૂપી સીતાનું સ્વરૂપ ધારણ કર્યું અને આજથી હવે એ શરીર હું ત્યાગું છું. મારા માતાના સ્વરૂપે એમણે સ્વરૂપ ધારણ કર્યું. હવે એ મારા સેવ્ય યોગ્ય નથી.